નડિયાદમાં સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ખેડા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી કુલ 30 યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં પ્રથમ ક્રમે સુનિલ વાઘેલા અને દ્વિતીય ક્રમે તેજેન્દ્ર ચૌહાણને ટ્રોફી એનાયત કરાઈ હતી। વિજેતા ખેલાડી ખેડા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા જશે। भाषण प्रतियोगिता पूरे देश में नेहरू युवा केंद्र के माध्यम से आयोजित की जा रही है। खेड़ा जिले के विविध शैक्षणिक संस्थाओं और हमारे युवा मंडल और महिला मंडल ने के प्रतिभागियों ने हिस्सा लिया है। उसके अंदर डिस्ट्रिक्ट लेवल पे प्रथम, द्वितीय और तृतीय इनाम दिया जाएगा। उसको राज्य की ओर से 1 लाख रुपया प्रथम विजेता के लिए और द्वितीय के लिए 50,000 और तृतीय के लिए 25,000 का इनाम दिया जाएगा। આ સંસ્થાએ વિકસિત ભારત શું છે તેના વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજી અને દરેક લોકોને ખબર પડે કે વિકસિત ભારતનું મહત્વ શું છે અને વિકસિત ભારત શું છે, તે ખૂબ જ સારું રહ્યું। અને આજે આ વક્તૃત્વ સ્પર્ધામાં મેં પણ ભાગ લીધો છે અને હું મારો પૂર્ણ પ્રયાસ કરીશ કે હું પ્રથમ નંબર આવું અને રાજ્યમાં જઈને વિકસિત ભારત અને તેનું સ્વપ્ન સાકાર કેવી રીતે થઈ શકે અને આપણે એમાં કેવી રીતે ફાળો આપી શકીએ તે હું કહીશ।